ઉપલેટા શહેરના નાગનાથ ચોકથી લઈને નેશનલ હાઈવે નંબર 27 ને જોડતા રસ્તા પર વધતા અકસ્માતોને લઈને સ્ટ્રીટ લાઇટ ફિટ કરવા અને અત્યંત ખરાબ થયેલા રસ્તાને તાત્કાલિક રિપેર કરવાની ફરિયાદ ઉઠી છે. નગર સેવક ચંદ્રપાલસિંહ જાડેજા દ્વારા રસ્તો રિપેરિંગ કરી સ્ટ્રીટ લાઇટ ફિટ કરી અકસ્માતો અટકાવવા બાબતની જાહેર હિતને લેખિત રજૂઆત કરવામાં આવી. ઉપલેટા શહેરના નાગનાથ ચોકથી લઈને નેશનલ હાઈવે નંબર 27 ને જોડતા રસ્તા બાબતની લેખિત રજૂઆત કરવામાં આવી છે. જાહેર હિતને ધ્યાને આવતા કરવામાં આવી હતી, જેમાં વિસ્તારના લોકો તેમજ વિસ્તારના વધુ પડતો વિસ્તાર જેમાં વોર્ડ વિસ્તારમાં આવે છે ત્યાં છેલ્લા ઘણા સમયથી રસ્તો અત્યંત ખરાબ અને ખાડાઓથી ભરપૂર બન્યો છે. જેમાં ખરાબ રસ્તાને કારણે છેલ્લા ઘણા સમયથી અકસ્માતો સર્જાવાની પણ સ્થાનિકોએ મૌખિક રાવ કરી છે અને સાથે જ આ રસ્તા પર હાલ લોકોનો ટ્રાફિક પણ વધવા પામ્યો છે. જેનું કારણ એ છે કે ઉપલેટા શહેરની મામલતદાર કચેરી હાલ અમારા વોર્ડ નંબર 3 વિસ્તારમાં આવેલા વાડલા રોડ ઉપર ટેમ્પરરી સ્થળાંતરિત કરવામાં આવી છે. આ નાગનાથ ચોક મારફતે નેશનલ હાઈવેને જોડતા રસ્તા પર વાડલા રોડ ખાતે આવેલી મામલતદાર કચેરી ખાતે જતા હોય છે. આ લિખિત રજૂઆતની સાથે સાથે ઉપલેટા શહેરના નાગનાથ ચોકથી લઈને નેશનલ હાઈવે નંબર 27 ને જોડતા રસ્તા પર સંપૂર્ણ અંધારપાટ અને રસ્તો અંધારાવાળો હોવાથી પણ રાત્રિની ઘણી વખત અહીંયા ખેડૂતો, રાહદારીઓ તેમજ અન્ય મુસાફરો અને વાહન ચાલકોને ખરાબ રસ્તાની સાથે સાથે અંધારાને કારણે અકસ્માતનો ભોગ બનવો પડે છે તેવું પણ સ્થાનિકોએ જણાવ્યું છે. જેથી ઉપલેટા શહેરના નાગનાથ ચોકથી લઈને નેશનલ હાઈવે નંબર 27 ને જોડતા રસ્તા પર સ્ટ્રીટ લાઇટ ફિટ કરવા માટે, અકસ્માત અટકાવવા તેમજ કોઈનો જીવ જોખમમાં ન મુકાય તે માટે, જાહેર હિત અને માનવીય જિંદગી ન જોખમાય તેમજ ગંભીર અકસ્માત ન સર્જાય તે માટે લેખિત રજૂઆત કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ઉપલેટા.